Hello friends, I am Aryan Patel. Welcome to my 15th lecture of Unit 2 of course CC Math 503. આગળના લેક્ચર્સની અંદર આપણે વાત કરી હતી કે એવા ડિફરન્શિયલ ઇક્વેશનની વાત કરી હતી કે જેની અંદર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ x દેખાતો ના હોય. એના આપણે દાખલા પણ ગણ્યા હતા. હવે આપણી પાસે એક બીજો એક્ઝામ્પલ છે જેને આપણે સોલ્વ કરીશું. તો આ એક્ઝામ્પલની અંદર તમે જુઓ, તમને x દેખાતો નથી કે x દેખાય છે નથી દેખાતો. તો આવા ડિફરન્શિયલ ઇક્વેશનને સોલ્વ કરવા માટે આપણે આગળની જે ટેકનિક છે એનો યુઝ કરીશું. चलो હું ઇક્વેશન પહેલા લખી દઉં છું. તો ઇક્વેશન કેવું છે આપણી પાસે y2 is equal to y1 square in bracket 1 minus y1 cos y plus y1 sin y. આ જે છે એને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ. ઓકે, સો આને ઇક્વેશન નંબર 1 કહીએ. ચલો પહેલું આપણે શું કરીએ છીએ આપણી મેથડ પ્રમાણે, તો y1 બરાબર p લઈએ છીએ. તો પુટ y1 બરાબર p. સો y1 બરાબર p લઈએ તો શું થશે? y2 શું લઈ શકવાનું? p1 લખાય અને y2 બરાબર p1. but p1 શું થશે? p1 is equal to dp by dy. p1 શું છે? dp by dy છે. તો આ તમે આગળની મેથડ પ્રમાણે આટલું લખીશું. ચલો હવે હું અહીં મૂકી દઉં. તો therefore y2 બરાબર કેટલા લેવાના છે? આપણે p1 લેવાના છે. y1 સ્ક્વેર એટલે p સ્ક્વેર થશે ને, બીકોઝ y1 p તો p સ્ક્વેર થશે. in bracket 1 minus p થશે. y1 બરાબર p છે. cos y plus yp sin y. હવે જો અહીં p અહીં છે, dp તો કેન્સલ થઈ જવાના છે, રાઈટ? અને તો yp1 બરાબર શું થશે? અહીં p કેન્સલ થઈ ગયા છે. 1 minus અહીં p કોમન કાઢો બંનેમાંથી. તો p cos y minus શું લખાશે? sin y. ચલો નેક્સ્ટ અહીં આપણે હું p અંદર ગુણી દઉં છું. આ p અંદર ગુણી દઉં છું. તો yp1 is equal to p minus p square cos y minus sin y છે. ચલો હવે અહીં આપણે શું કરીશું? તો p1 એકચ્યુઅલી આપણે p1 ને કરતા બનાવીએ છીએ ને, તો હું શું કરું છું? y ને બંને બાજુ y વડે ભાગી દઈએ. ઓકે, સો therefore p1 is equal to શું થશે? therefore p1 is equal to p divided by y minus p square cos y minus એક નહીં y sin y. સોરી, શું છે? y sin y. cos y minus y sin y. So y sin y divided by y. આટલા સુધી આપણે પહોંચ્યા. હવે તમને જો શું દેખાય છે? p1 છે. p1 એટલે કે dp by dy. p1 એટલે શું છે? dp by dy is equal to p by y minus p square cos y minus y sin y divided by y. ચલો હું આટલા સુધી જે પહોંચ્યા છે એને ફરીથી એકવાર રિપીટ કરું. અહીં શું કર્યું આપણે? આપણને જે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું હતું એની અંદર x દેખાતો નહોતો. તો આપણી મેથડ પ્રમાણે આપણે y1 બરાબર p કીધા અને y1 બરાબર p કીધા, તો y2 બરાબર શું થાય? p1 થાય. જે p1 શું છે? dp by dy છે. તો આ બધું આપણે ઇક્વેશન 1 ની અંદર મૂકીએ છીએ. ચલો મૂકીએ તો આપણી પાસે કેવું ઇક્વેશન થાય? y p1 થશે, એ p સ્ક્વેર થશે. 1 minus y1 બરાબર p મૂક્યા એટલે p cos y, y1 બરાબર p મૂક્યા. પછી શું કર્યું? તો જો અહીં બંને બાજુ p કેન્સલ થાય છે ને, પહેલું સ્ટેપ. તો p કેન્સલ કર્યા તો અહીં p નીકળી ગયા, અહીં p વધ્યા અને અંદર બ્રેકેટમાં હવે p ને કોમન કાઢ્યા. અહીં આ બે સ્ટેપમાં p કોમન નીકળે છે એટલા માટે. પછી p વડે ગુણી નાખે. p વડે ગુણ્યા પછી એકચ્યુઅલમાં p1 ને કરતા તરીકે જોવો તો મારે તો મેં બંને બાજુ y વડે ભાગ્યા.
y વડે ભાગ્યા એટલે મને ડિફરન્શિયલ ઇક્વેશન આવું દેખાય. હવે આ ડિફરન્શિયલ ઇક્વેશનમાં તમે જુઓ અહીં p બાય દેખાય છે, p બાય y દેખાય છે, અહીં પણ p બાય y તમે જોઈ શકશો, અહીં dp બાય dy દેખાય છે. તો એના આધારે તમને વિચાર આવે કે તમે શું કરશો, p બાય બરાબર કંઈક આદેશ તારી લો, હા. સો લેટ p by y is equal to p ले लो. चलो लेट p बराबर p by y અથવા તો p by y बराबर p ले लो. लेट p by y is equal to v લખી આપણે. so that means p શું થશે, vy થશે. p vy થાય તો dp by dy, કારણ કે p ભાગ્યા y બરાબર તમે v મૂકવાના છો, તો dp by dy ગણવા પડે ને. તો dp by dy ગણવા છે તો અહીં dp by dy કેટલા છે, ચલો એટલે કે p નું y ની સાપેક્ષે વિકલન કેટલું થાય, તો b ને પડી રાખીએ પહેલા, y નું y ની સાપેક્ષે વિકલન કરવાનું થશે ને, કેટલું થાય 1 થાય, પ્લસ હવે y ને પડી રાખીએ અને b નું y ની સાપેક્ષે વિકલન શું થાય, dp by dy થશે. સો ઇન શોર્ટ તમને બધું મળી ગયું છે. આ બધું તમે આને ઇક્વેશન નંબર 1 આપ્યું નામ, આને ઇક્વેશન નંબર 2 નામ આપ્યું. તો હું શું કરું છું, આ બધા જે ચેન્જીસ છે ઇક્વેશન 2 ની અંદર મૂકી દઉં. સો ધેરફોર ફ્રોમ ઇક્વેશન 2 પરથી આપણે શું લખી શકીએ, dp by dy ની જગ્યાએ લખીશું v plus y dv by dy લખીશું. અને આ બાજુ શું થશે, તો p by y બરાબર તો v ધાર્યા છે ને આપણે, v ધાર્યા છે. સો v minus, હવે જો અહીં p by y દેખાય છે ને, એક p વધારાનો છે તો p ને સાઈડમાં જ રાખીએ છે, તો p into v લખાશે, બાજુમાં છે cos y minus y sin y. નેક્સ્ટ જો v भी કેન્સલ થઈ જાય છે ને લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ, તો આપણી પાસે બચશે y dv by dy is equal to minus pv cos y minus y sin y રહેશે. ચલો હવે આપણે શું કરીશું, અહીં તો એક કામ કરો, અહીં જો ડિફરન્શિયલ ઇક્વેશન આપણે અહીં v દેખાય છે, y દેખાય છે અને p દેખાય છે. હવે ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર તમારી પાસે બે વસ્તુ હોવી જોઈએ, હે, તો v અને y દેખાવા જોઈએ, કારણ કે આપણે v અને y નું ડિફરન્શિયલ ઇક્વેશન છે બરાબર. v ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે અને y ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે દેખાય છે. તો એવા સમયમાં p ને તમારે રિપ્લેસ કરવા પડે, કારણ કે ત્રણ વેરિયેબલ અહીં આપણી પાસે હોવા જોઈએ નહીં. તો હું p રિપ્લેસ ક્યાંથી કરી શકું, અહીં p બરાબર vy જાણું છું, તો હું લખું છું, તો હું y dv by dy p બરાબર શું, કારણ કે ત્રણ દેખાય છે, ત્રણ તો દેખાવાના જોઈએ, ઓકે, ત્રણ વેરિયેબલ દેખાવા જોઈએ નહીં. તો p રિપ્લેસ કરું છું ત્યાંથી અહીંથી, તો જેથી બે વેરિયેબલ તમને દેખાય, તો p બરાબર vy મૂકું તો શું થશે, માઈનસ v2y થાય, શું થશે, v2y cos y minus y sin y. હવે જુઓ અહીં y કેન્સલ થઈ જાય છે બંને બાજુ, તો તમારી પાસે બચશે dp by dy is equal to minus v2 cos y minus y sin y. હવે તમે સમજો કે મેં અહીં આ સ્ટેપ અગત્યનું એટલા માટે લીધું હતું, p બરાબર vy મૂકવાનું, કારણ કે હવે જો p બરાબર vy મૂકવાથી શું થયું, તમારી પાસે બે વેરિયેબલ નું ફંક્શન થયું, હે, સમજ પડે છે. તો તમે એ વેરિયેબલ સેપરેટ કરો, અહીં dv by v2 મતલબ vv વાળાને એક બાજુ કરો, y વાળાને એક બાજુ કરો, તો તમે શું લખી શકશો, અહીં dv by v2 is equal to આ બાજુ vv વાળા ભેગા કરો, આ બાજુ y વાળા, તો માઈનસ cos y અથવા માઈનસ ગુણિત નાખો અંદર, તો શું થશે, અંદર માઈનસ ગુણી દઉં છું, તો y sin y માઈનસ cos y અને બાજુમાં રહેશે dy. તમે વેરિયેબલ સેપરેટ કર્યા, હવે શું કરું છું, ઇન્ટિગ્રેશન કરું છું. therefore integration dv by v2 is equal to integration y sin y minus cos y with respect to y. જુઓ અહીં આપણે અહીં આટલા સુધી પહોંચ્યા હતા, પછી p by y બરાબર v લીધા, એટલે આપણે નવો ડિફરન્શિયલ ઇક્વેશન મળ્યું, જેમાં p ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે દેખાય છે, y ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે દેખાય છે. તો અહીં p તમારે રિપ્લેસ કરવા પડે, બીકોઝ અહીં ત્રણ વેરિયેબલ દેખાય છે, બે દેખાવા જોઈએ, તો p બરાબર vy મૂક્યું એટલે હવે બે વેરિયેબલ થયા, વેરિયેબલને સેપરેટ કર્યા અને ઇન્ટિગ્રેશન કર્યું છે. હવે આપણે ઇન્ટિગ્રેશન કરવાનું આવશે.
ચલો આગળનો ભાગ હું કાઢી દઉં. ચલો હવે લખીએ આપણે આગળ આનું ઇન્ટિગ્રેશન. આનું ઇન્ટિગ્રેશન શું થશે? જો v ની નીચે v ની બે પાવર છે, એનો મતલબ કે ઉપર v ની કેટલી પાવર કહેવાય? -2 પાવર કહેવાય ને. ઉપર v ની કેટલી પાવર કહેવાય? -2 પાવર. અને એનું ઇન્ટિગ્રેશન કરવાનું કહ્યું હોય તો તમે શું કરવાનું? ઇન્ટિગ્રેશન એક પાવર વધી જાય ને, એટલે v ની -1 પાવર ભાગ્યા -1 થાય. શું થાય? v ની -1 ભાગ્યા -1 પાવર થાય. તો એ ફોર્મ્યુલા પ્રમાણે આનો આન્સર કેટલો થશે? ડાયરેક્ટ લખી દઉં. કેટલો થાય? -1 upon v થાય ને, -1 upon v થાય. તો આનો ઇન્ટિગ્રેશન કેટલું થશે? dv/d² -1 upon v. therefore -1 upon v is equal to શું થશે આનું ઇન્ટિગ્રેશન? જો અહીં આનું ઇન્ટિગ્રેશન કરવાનું આવ્યું બરાબર, કોનું ઇન્ટિગ્રેશન કરવાનું હોય? y into sin y. પણ y into sin y જો અહીં બે વિધેયોનો ગુણાકાર છે, y અને sin y. તો અહીં આપણે ખંડેસર સંકલનના નિયમનો ઉપયોગ થશે. તો ખંડેસર સંકલનના નિયમને હું તમને ઈઝી મેથડમાં લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું. આપણે શું કરીએ છીએ? બે વિધેયો જે છે એમાં એકને પકડવાનું કે જેનું ડેરિવેટિવ 0 તરફ જતું હોય. ઓકે, તો અહીં y જે છે એનું ડેરિવેટિવ 0 તરફ જાય છે, તો એને ડેરિવેટિવ માટે સિલેક્ટ કરવાના અને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કરીશું. ઓકે, આ ટ્રીક છે. હવે જેને ડેરિવેટિવ માટે સિલેક્ટ કર્યા છે એને હું પડી રાખીશ પહેલા, એટલે કે y પડ્યા રહેશે. અને જેને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કર્યા છે એનું ઇન્ટિગ્રેશન લખો, એટલે કે sin y નું ઇન્ટિગ્રેશન લખીએ. તો માઈનસ cos y થશે. ઓકે, પહેલું કામ થયું. હવે શું કરવાનું? આ પ્રોસેસને આગળ લઈ જવાની. આલ્ટરનેટિવ પોઝિટિવ નેગેટિવ સાઇન સાથે પણ કઈ રીતે? તો જેને ડેરિવેટિવ માટે સિલેક્ટ કર્યા છે એનું ડેરિવેટિવ, જેને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કર્યા છે એનું ઇન્ટિગ્રેશન. ચલો y નું ડેરિવેટિવ કેટલું થાય? 1 થાય, કારણ કે એનું ડેરિવેટિવ માટે સિલેક્ટ કર્યા છે માટે એનું ડેરિવેટિવ કરીશું. આનું ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કર્યા છે તો એનું ઇન્ટિગ્રેશન કેટલું થાય? એનું ઇન્ટિગ્રેશન થશે -sin y, બીકોઝ cos નું ઇન્ટિગ્રેશન શું થાય? sin થાય. તો -sin y થયું. હવે જો y નું ડેરિવેટિવ 1 થયું, આનું ઇન્ટિગ્રેશન માઈનસ થયું, sin y થયું. હવે આગળ પ્લસ સાથે જવાનું હે ને, કારણ કે આલ્ટરનેટિવ પોઝિટિવ નેગેટિવ સાથે જઈએ છે. પણ 1 નું વિકલન કરવા જઈએ તો શું થશે? 0 થશે. તો આગળનું સ્ટેપ લખવાની જરૂર નથી. ફરીથી એકવાર ખંડેસર સંકલન આ મેથડમાં સમજાવી દઉં. ચલો, જેને ડેરિવેટિવ માટે સિલેક્ટ કર્યા છે એનું ડેરિવેટિવ કરતા જવાનું, જેને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કર્યા છે એનું ઇન્ટિગ્રેશન કરતા જવાનું. પણ પહેલા સ્ટેપ ની અંદર યાદ રાખો કે જેને ડેરિવેટિવ માટે સિલેક્ટ કર્યા છે એને એઝ ઇટ ઇઝ પડે રાખવાના. જેને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કર્યા હતા sin y ને y ને પડી રાખ્યા છે, કારણ કે y ને ડેરિવેટિવ માટે સિલેક્ટ કર્યા છે, sin y ને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કર્યા છે, એટલે sin y નું ઇન્ટિગ્રેશન કર્યું. પછી શું કરતા જઈએ છે? આનું ડેરિવેટિવ કરતા જઈએ, આનું ઇન્ટિગ્રેશન. તો આ થયું. પછી આનું ડેરિવેટિવ, આનું ઇન્ટિગ્રેશન આવશે, પણ પ્લસ સાઇન સાથે આવશે. આલ્ટરનેટિવ પોઝિટિવ નેગેટિવ સાઇન આવે છે આ મેથડ ની અંદર. પણ આગળનું લખવાની જરૂર નથી, બીકોઝ 1 નું ડેરિવેટિવ 0 થાય. તો અહીંથી હું આ સ્ટોપ કરી દઉં છું. હવે આગળ -cos y છે. તો -cos y એટલે છે, એટલે એનું ઇન્ટિગ્રેશન તો છે -sin y પ્લસ સમ કોન્સ્ટન્સી. ચલો, so therefore -1 upon v is equal to -y cos y. અહીં આપણી પાસે છે પ્લસ sin y થાય ને, માઈનસ પ્લસ sin y કેન્સલ, તો પ્લસ c બચશે. હવે કામ કરું, માઈનસ સાઇન પહેલા હું ગુણી નાખું એટલે માઈનસ જતા રહે તમારી પાસે. so 1 upon v is equal to y cos y minus c. પછી શું કરીશ? v કરતા બનાવો, અથવા તો લખી દો ને v નો આન્સર. v શું હતું અહીં? p by y હતું, તો 1 by y શું થાય? 1 by v શું થાય? by p થાય ને, ઉલટું શું થાય? y by p. so y by p is equal to y cos y minus c. આપણે નામ આપ્યું તો ને v નું, તો હવે v ને રિપ્લેસ કરી દી. v મળી ગયા છે, તમે v ને હવે
એનું નામ દૂર કરી દો. ચલો તો અહીં આપણી પાસે હવે કોને કરતા બનાવીશું? p ને, કારણ કે p અને y નું કનેક્શન હવે થશે. તો p ને કરતા બનાવો છે. તો p y પેલી બાદ લઈ જાઓ, p ને પેલી બાદ લઈ જાઓ અને y ને આ બાદ લાવો. તો એનો મતલબ કે p બરાબર તમને શું જોવા મળશે? p ને કરતા બનાવો. આ બાજુ ગયા y. So y divided by y cos y minus c લખાય. p બરાબર સમજ્યા પડી? મેં શું કર્યું? મેં p ને આ બાજુ લાયા અને પેલી બાજુ લઈ ગયો, પછી p ને પેલી બાજુ લઈ દીધા. સો આટલા સુધી આપણે પહોંચ્યા. હવે p તો શું હતું? તમે p કોને કહ્યા હતા? y1 ને કહ્યા હતા. એનો મતલબ કે dy by dx હતા. y cos y minus c. હવે તમે વેરીએબલ સેપરેટ કરો અને ઇન્ટિગ્રેશન કરો. તો વેરીએબલ સેપરેટ કરવા છે તો y બરાબર પેલી બાજુ લઈ જાઓ. તો y cos y minus c divided by y, અને ઉલટું પેલી બાજુ જશે તો નીચે જતો રહેશે y. dy અને આ બાજુ dx હશે. ચલો ઇન્ટિગ્રેશન કરી દઉં ને. સો y વડે ભાગી દો તો કેટલા થશે? cos y minus c divided by y, integration with respect to y, integration with respect to x. cos y નું ઇન્ટિગ્રેશન શું થશે? sin y થાય. so therefore sin y minus c, આનું ઇન્ટિગ્રેશન શું થવાનું? પર y નું log y થશે, is equal to x plus some constant c1. જવાબ આવી ગયો તમારો? અહીં તમને મળી ગયું ને x y નું કનેક્શન. તો અહીં આપણને જે મળ્યું છે શું કહેવાય? આપણા ડિફરન્શિયલ ઇક્વેશન નો સોલ્યુશન કહેવાય. sin y minus c log y is equal to x plus c1 એ આપણા ડિફરન્શિયલ ઇક્વેશન નો સોલ્યુશન છે. તો જો ફરીથી યાદ કરીએ આપણે શું કર્યું શરૂઆતમાં? y1 બરાબર p લીધા, y2 બરાબર p1 લીધા, પછી ડિફરન્શિયલ ઇક્વેશન નવું જનરેટ કર્યું. એ ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર p બાય y દેખાતા હતા ને, તો એટલા બરાબર v કીધા તો નવું ડિફરન્શિયલ ઇક્વેશન બની ગયું, જેમાં v ડિપેન્ડન્ટ વેરીએબલ તરીકે અને y ઇન્ડિપેન્ડન્ટ તરીકે આવ્યા. તો પહેલા તમારે શું કરવું પડે? v શોધવા પડે. તો આગળની બધી કવાયત ક્યાં જાય છે? v શોધવા તરફ જાય છે. જુઓ v y નું કનેક્શન, પછી v પાછા મૂકી દો. હવે p ને y દેખાય તો p ને કરતા બનાવો, કારણ કે p બરાબર y1 એટલે કે dy by dx છે. તો પછી તમને y અને શું કનેક્શન એઝ અ સોલ્યુશન તરીકે તમને મળશે. જોયું.